ડોનેશન અને એડમિશન આ બે શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું કારણ કે શિક્ષણનું નવું વર્ષ શરૂ થવા જરૂરી છે અને ઘણા બધા બાળકોએ નવી સ્કૂલમાં એડમિશન લેવાનું થશે, ઘણા બધા બાળકોએ સ્કૂલ ટ્રાન્સફર કરવાની થશે અને ત્યારે આ ડોનેશનનું દૂષણ આખી સિસ્ટમની અંદર ઘૂસી ગયું છે. આ શિક્ષણના વેપાર, હું શબ્દ વેપાર એટલા માટે વાપરી રહ્યો છું કે શિક્ષણને વેપાર બનાવી દેવામાં આવ્યો છે. સરકારી શાળાઓમાં શિક્ષકો નથી. શાળાઓની પરિસ્થિતિ ગુજરાતમાં શું છે એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ સરકાર સરકારી શાળાઓ સારી કરવાની જગ્યાએ પ્રાઇવેટ શાળાઓને પ્રાધાન્ય આપે છે અને આ પ્રાઇવેટ શાળાવાળાઓ એડમિશન લેવાનું હોય ત્યારે મોટા ભાગે ડોનેશનની વાત કરતા હોય, એડમિશન માટે 10 ધક્કા ખવડાવતા હોય. તેમ છતાં જો તમારી ઓળખાણ હોય તમે ડોનેશન આપી શકો તો તમને એડમિશન મળે, અધરવાઇઝ તમને એડમિશન મળતું નથી. તમારે સ્કૂલ બાળકો માટે સ્કૂલ કોમ્પ્રોમાઇઝ કરીને જે સ્કૂલમાં એડમિશન મળે ત્યાં આગળ તમારે એડમિશન લેવું પડતું હોય અને આ બિલકુલ સત્ય છે. આ પારખેલું સત્ય છે, જાણેલું સત્ય છે અને ચકાસેલું સત્ય છે, જે હું જવાબદારીપૂર્વક બોલી રહ્યો છું. અને આની સામે આપણે એક મોટી મુહિમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મોટી મુહિમ એટલા માટે કે રાજ્યની અંદર વચનો મોટા થઈ ગયા પણ બાળકોના ભણતરની વાત નાની થઈ ગઈ. નાની એટલા માટે થઈ ગઈ કે સરકાર આવા ડોનેશન લેવા વાળાઓ સામે પગલાં નથી લેતી. સરકાર આજે શિક્ષણ માફિયાઓ અમુક બની બેઠા છે. માફિયા એટલા માટે કહું છું કે ડોનેશન વગર એડમિશન નહીં મળે, ફરજિયાત જગ્યાએ સ્કૂલના ડ્રેસો નહીં લો તો ત્યાંથી એના સિવાય તમને એડમિશન નહીં મળે. ફરજ પાડવામાં આવે છે કે ચોપડા પણ સ્કૂલમાંથી જ લેવાના. ફરજ પાડવામાં આવે કે તમારે ડ્રેસો પણ તમારે સ્કૂલ જે જગ્યા બતાવે ત્યાંથી જ લેવાના. આવી ફરજ વાલીઓને આપીને વાલીઓ પર વધારાનું ભારણ નાખવામાં આવી રહ્યું છે અને આ બધાની સામે આપણે મુહિમ ઉઠાવી રહ્યા છીએ અને આ મુહિમના ભાગ આપ સૌ વાલીઓને હું બનાવવા જઈ રહ્યો છું. જે પણ વાલીને સ્કૂલના એડમિશનની તકલીફ પડે, જે પણ વાલી પાસે સ્કૂલ સંચાલક એડમિશનના નામે પૈસા માંગે, એ વાલીને મારી વિનંતી છે કે મારા વોટ્સઅપ નંબર 7575000060 ઉપર મને વોટ્સઅપ કરીને જાણ કરજો, માહિતી મારા ધ્યાને લાવજો. આપણે આવા બધા શિક્ષણ માફિયાઓને, આવી બધી સ્કૂલ વાળાઓને લોકોની સામે લાવીશું ને બધાને ઉઘાડા પાડીશું ને એ લોકોની સામે ડીઓ ની અંદર ફરિયાદ કરીને સ્કૂલો સામે કાયદેસરની કાર્યવાહી કરાવડાવીશું. જે રાજ્યની અંદર સરકાર શિક્ષણને વેપાર બનવા દે, આનાથી બહુ મોટી કમનસીબી કોઈ નથી હોઈ શકતી. અને ગુજરાતમાં આજે હું ચોક્કસપણે કહીશ કે શિક્ષણ એ વેપાર બની ગયો છે. શિક્ષણ અધિકાર હતો, છે અને રહેશે, પરંતુ એ અધિકારની ઉપર વેપાર ભારે પડી રહ્યો છે. ત્યારે આપ સૌ વાલીઓને મારી વિનંતી છે કે કોઈને પણ ડોનેશન આપવાની જગ્યાએ મારો સંપર્ક કરજો. આપણે એ સ્કૂલને ઉઘાડી પાડીશું. જય હિન્દ.